कथा श्रवण मात्रथी थयो छे ए पण आपणे सांभळ्युं छे। तमने समझण पड़े तो ठीक है, ना पड़े तो मने पूछी शको छो। अत्यारे पण, अत्यारे नहीं तो मने पाछळथी पण तमे पूछी शको कि बेन आ कथा हती, ए कथामां मने आ वातमां समझण न पड़ी। हाँ, एटले कथा छे, कशुं नथी समझण पड़ी ने तो एक समझण पड़शे। तमने हूँ कहूं छुं, कशुं भागवतमां समझण ना पड़ी होय ने एक समझण राखवानी, कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण श्री कृष्ण शरणम मम। ज्यां चाली रह्युं छे ने ओम नमो भगवते वासुदेवाय, बस आटली जेने समझण पड़ी ने एनो बेड़ो पार छे। पछी तमे संसारमां रहेशो ने, बधुं संसार भोगवशो ने तो पण प्रभु खुश रहेशे अने तो पण तमारी गति थशे छेल्ला समये। आवा भगवान दयाळु छे एवा कृष्णना शरणमां जता 2 मिनिट माटे नाम स्मरण ने आपणे आरती तरफ जई रह्या छे। आरतीनी तैयारी। ओम नमो भगवते वासुदेवाय, 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 कृष्णचंद्र भगवान की जय, द्वारिकाधीश की जय, हनुमान जी महाराज की जय, सनातन धर्म की की जय, अपने अपने मात पिता की जय।
કર્યું છે સાવ? બેનનું લઈ લો ને, બેનનું લઈ લો, માનસી બેનનું લઈ લો. આ ભાઈ ક્યારનો ભાગી ગયો અને સેટિંગ જ નથી કરી ગયો. હલો, સૌને જય શ્રી કૃષ્ણ. આજના પ્રસાદના મનોરથી જ્યોતિબેન ઠક્કર એને વિનંતી આરતી માટે વ્યાસપીઠ પાસે વધારે. મુખ્ય યજમાન ભારતીબેન અને એમના ભાઈ એમને વિનંતી વ્યાસપીઠ પાસે સાયં પૂજન માટે પધારે. દરેક પોથીના મનોરથી પોતપોતાની પોથી પાસે સાયં પૂજન માટે વધારે. દરેક વૈષ્ણવને વિનંતી, ચાલુ કથા હોય ત્યારે અહીંયા કથાકારને ડિસ્ટર્બ ન થાય માટે ત્યાં વચ્ચે ડિસ્ટર્બ ન કરતા અહીંયા માનસીબેન છે જે પણ પોતે વ્યાસપીઠ પર ધરાવવું હોય એ માનસીબેન પાસે ઠાકોરજી છે ત્યાં ધરાવજો અને છેલ્લે આપણે વ્યાસપીઠને અર્પણ કરી દેશું. તો ચાલુ કથામાં કોઈ ડિસ્ટર્બ ન કરે એ માટે વિનંતી. આરતી પત્યા પછી પહેલાં ઠાકોરજીને આરતી આપીશું, કથાકારને આરતી આપીશું અને પછી બધા આપણે વૈષ્ણવ આરતી લઈશું. આવો ભારતીબેન, મુખ્ય યજમાન, સાયં પૂજન માટે વ્યાસપીઠ પાસે પધારો. ક્યાં ગયા ભારતીબેન? ભારતીબેન ઠક્કર અહીં પ્રસા મુખ્ય મનોરથી. ભારતીબેન ભટ્ટ. ત્યાં સુધી મીનાબેન તમે આવો, વ્યાસપીઠની પૂજા કરી લો. એમના હાથમાં પુષ્પ આપો, ભાગવતજીને નમસ્કાર કરીએ. મીનાબેનના હાથમાં પુષ્પ આપો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વાંગ્મય સ્મરણ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ખાલી મીનાબેનને પુષ્પ આપો અને ભાગવતજીને ધરાવો. વાંગ્મય સ્મરણ પુરાણ પુરુષોત્તમાય નમઃ. સાયં ભોજનાર્થે પુષ્પમ સમર્પયામિ. ભારતીબેન આગળ આવી જાઓ. ભોગ ભગવાનને ધરાવ્યો છે એના પર જલનો છંટકાવ કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મૂળ મંત્રેણ સંપ્રોક્ષે પાણી છાંટો ત્યાં ભોગની ઉપર. ડાબો હાથ મુખ આગળ રાખી બેન ભગવાનને ભોગ લગાવીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. એક ચમચી જલ પધરાવજો શાસ્ત્રીજી તમે. મધ્યે પાનીયમ સમર્પયામિ. પાછા ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ભારતીબેન 4 ચમચી જલ પધરાવો. ઉત્તરાપોષણમ, હસ્ત પ્રક્ષાલનમ, મુખ પ્રક્ષાલનમ, આચમનમ સમર્પયામિ. રિદ્ધિબેન આરતી પ્રગટાવજો. એક આરતી ભારતીબેનને આપો. એક આરતી જયશ્રીબેન ઠક્કર, જ્યોતિબેન ઠક્કર અને એક આરતી આપણા મીનાબેન. એ 3 જણા અહીંયા, બાકી બધા આરતી ત્યાં આગળ સ્થાપન પાસે પહોંચી જાઓ. અહીંયા ખાલી મુખ્ય યજમાન, પ્રસાદ મનોરથી અને મંડળના બહેનો. ચાલો આરતી કરશો. ओम कृष्ण कन्हैया लाल की। श्रीमद् भागवत भगवान निया आरती। पापियों ने पाप थी आतारती। श्रीमद् भागवत भगवान निया आरती। पापियों ने पाप थी आतारती। आ अमर ग्रंथ હરિદર્શ કરાવા વાળો આ શાંતિ ગીત પાવન પુનીત પાપોને બાળવા વાળો હરિદર્શ કરાવા વાળો આ સુખ આપે આ દુઃખ કાપે આ સુખ આપે આ દુઃખ કાપે શ્રીમદ સુદનની આરતી પાપીઓને પાપ
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। हाथથી ભગવાનને આરતી બતાવો જમણા હાથથી, પછી મુખ્ય યજમાનની આરતી અહીંયા શાસ્ત્રીજી કથાકાર પાસે લઈ આવો, માતાજીને આરતી આપો। બેન આરતી લઈ લે, પછી મુખ્ય યજમાન પોતે આરતી લઈ લો અને શાસ્ત્રીજી તમે એક આરતી બધા વૈષ્ણવને આપો, બાકી બધી આરતી ત્યાં સ્થાપન પાસે મૂકી દો। વ્યાસપીઠ પાસે ત્યાં આગળ ઓલા પાટ ઉપર બધી આરતી મૂકી દેજો। એક આરતી બધાને આપી આવો। કોઈ પણ એક આરતી મુખ્ય યજમાનને લઈ લો। ભારતીબેન તમારી આરતીની થાળી શાસ્ત્રીજીને આપી દો। ચાલો, આવતીકાલે બરાબર 2 વાગે ભાગવત કથા જ્ઞાન યજ્ઞની શરૂઆત થશે। દરેક વૈષ્ણવને ભૂદેવોને વિનંતી, પોથી પૂજન 1:45 વાગ્યા સુધી સંપન્ન કરી દેશો। બરાબર 2 વાગે આપણી કથા ચાલુ થાય ત્યારે કથામાં કાંઈ પણ આપણને ડિસ્ટર્બ ન થાય અને સમયસર કથા ચાલુ થાય એના માટે દરેક યજમાન અને ભૂદેવોનો સાથ સહકાર ખૂબ જરૂરી છે। તો બરાબર 1:30 વાગ્યા સુધીમાં પૂજાનો વિરામ કરવા વિનંતી।